આશરો એક તમારો રે શિવજી, આશરો એક તમારો ભોળાનાથ, આશરો એક દેવને દાનવ સાથે મળી પ્રભુ સાગર મથવા ને સાગર મથવા ધાર્યો પ્રભુ મારા સાગર મથવા રત્ન મેળવતા સૌ થયા રાજી ને કહેતા કે ભાગ અમારો પ્રભુ મારા કહેતા ભાગ વિષ હળાહળ ઝેર નીકળ્યું ત્યારે વિષ્ણુ ને કેસે ઉગારો ભોળાનાથ મહાદેવ ને કેસે ઉગારો મુખ હરિ ભજો રામ. દેવ દુનિયામાં સુખ શાંતિ નથી મૂંઝાણા કે નવનિધિ ને અષ્ટમ સિદ્ધિ ભગવાન સાહેર મંથન કર્યા વિના નહીં નીકળે તો સૌદ રત્ન કાઢ્યા ઝેર અમૃત અને 36 રાગ રાગણી. તો હારો હારો ભાગ હવ લઈ ગયા, ઝેર કોઈ ન લે. ભગવાનને કહેશ કે ભોળાનાથને કહો. લાંબા હાથ કરીને પ્રભુ પી ગયા, કંઠમાં રાખીને લીલકંઠ કહેવાના. 36 રાગ રાગણી ભોળાનાથને હુઆંગ આપી. આમાં કોઈનો ભાગ નહીં. બહુ વખત થયો તાર દેવ માંડ્યા કહેવા કે માતાજી ભોળાનાથને કહો અમારે રાગ રાગણી સાંભળવીશ. ભોળાનાથ ને હું કહીશ નહીં બોલે તો અમારા પિયર જાશ, મને તેડવા આવે તાર હું કહીશ કે પ્રભુ રાગ રાગણી બોલો. માતાજી ભગવાનની પાસે જઈને રજા માગે છે. અમને પિયરના લાવ રે શિવજી, અમને પિયરિયાના પ્રભુ પિયરિયાના લાવ ભોળાનાથ પિયરીએ મળવા. શાસે પિયરના લાવ રે સતી, શાસે પિયરિયાના શા પિયરિયાના લાવ પ્રભુ કહે કે ચલે દાડે પાસા આવશો. ભોળો કહે કે ચલે દાડે પાસા. જેટલા વડલાના પાંદરે શિવજી, જેટલા છે વડલાના, જેટલા વડલાના પાંદ પ્રભુ એમી ચલે દાડે પાસા. આવશું મુખ હરિ ભજો રામ. ભગવાનને માતાજી કહેશ કે તમારે જાવું હોય તો મારી ના નથી, પણ આવશો ક્યારે? માતાજી કે આ વડના પાન એટલા દિવસે કે હું વહી આવીશ. ભગવાન કે ગણ્યા વિના એમને રજા નથી દેવી. ગણેશે વડલાના પાંદ રે શિવજી, જય ગણેશ વડલાના પ્રભુ ગણે વડલાના પાંદ ભોળોનાથ. ગણેશે વડલાના પ્રભુ ગણે વડલાના. એક ડાળમાં સૂરજ ઉગી હાથનો નોખું ત્યાં વડલાના પાંદ પ્રભુ કહે આવો ન હોય વદાડ રે તમને 3 દાડાનો 3 દાડાનો વદાડ પ્રભુ કહે ચોથે દાડે પાસા આવજો મુખ હરિ ભજો રામ. એક ડાળના ગણ્યા, સૂરજ ઉગીને હાથમી ગયો, આવી સેંકડો ડાળ્યું. માતાજીને કહેશ કે આવો વદાડ ન હોય. મનુષ્ય માત્ર વદાડ લઈને જ આવ્યો છું. એનો વદાડ પૂરો થશે એટલે આ જગતમાંથી વયું જવું જોઈશે. ફાવે તો મિલ માલિક હોય, ફાવે તો મોટા પૈસાદાર હોય, પણ પ્રભુનો વદાડ આવ્યો 1 સેકન્ડ કોઈથી નહીં કમાય. માતાજીને કહેશ કે તમારે જાવું હોય તો 3 દી રોકાઈને 4થે દિવસે વયા આવજો. લઈ રાજા સતી
આખા ગામની સરખી સાહેલી સતીની સામાસો આવ્યા મહાજુગતમ બે પિયરમાં આવ્યા સતી પાર્વતી પિયરમાં આવ્યા ભોળી ભવાની પિયરમાં આવ્યા મુખ હરી ભજોરા. સામૈયા સારા માણસ ના હોય, નબળાના કોઈ દી ન હોય. ઘણા માણસો કહે કે ભાઈ તમારા ગામમાં કોઈ વ્યવસ્થા નથી, પણ નહીં, માણસ પોતે સામૈયું લે કે આવકાર લે એવો હોય એને આવકાર મળે, બાકી સામાન્ય માણસને આવકાર મળતો નથી. તો આખા ગામની સાહેલીયું ત્રાંબાના કળશ માથે નાળિયેર માતાજીની સામૈયું લઈને ગયા. આખા ગામની સરખી સાહેલી સતીની સામાસો આવ્યા મહાજુગતમ બે પિયરમાં સૌ સાહેલીઓમાં હળી મળી રમે સતી માસ વીતી ગયા, માસ વીતી ગયા. બહાર માતાજી માસ વીતી ગયા. એક દી બે ચાર રે સતી, એક દી બે ચાર માતાજી માસ વીતી ગયા, માસ વીતી ગયા. બહાર સતી આવ્યા પિયરિયા મળવાને કરી ત્રણ દાડાનો વદાડ મુખ હરી ભજોરા. દિન ગણતા માસ ગયા, વર્ષે આંતરિયા, સૂર્ય સૂકી સાહેબાગ જેના નામે વિસર્યા. 12 માસની જણું વાગી, ભોળોનાથ 100 માસની 2 સમાધિ લઈ અને જાગ્યા. ઉમૈયાજી હજી આવ્યા નહીં, તરત પ્રભુએ તૈયારી કરી. ડાક ડમરું ને ત્રિશુળ રે શિવજી, ડાક ડમરું ને ત્રિશુળ ભોળોનાથ પોઠીએ કરી અસ. વારી સદાશિવ આવ્યા યુમૈયાને, આવ્યા સતીને તેડવા મુખ હરી ભજોરા. ડાક ડમરું ને ત્રિશુળ રે શિવજી, ડાક ડમરું ને ત્રિશુળ ભોળોનાથ આવ્યા સતીને તેડવા. ભોળોનાથ આવ્યા ઉમૈયાને તેડવા મુખ હરી ભજોરા. ડાક ડમરું ત્રિશુળ પોઠિયા ઉપર બેસી અને ભોળોનાથ શોકમાં ઉભા રહ્યા કે આના ગામ હિમાલયમાં જયારે હું પ્રણવા આવ્યો તારી 150 ભુવા રૂંઢમાળા પહેરીતી, ઢોલ તરાહા સાંભળ્યા, ઈ માયલું અત્યારે કાંઈ નથી. જે ઘરે નોબત વાગતી રૂડા 36 રાગ, ખાલી થઈને ખંડેર થયાના કાળા ઉડે કાગ. આનું આ પાદર, આનો આ હું, અત્યારે અહીં કોઈ નથી. સારા મુહૂર્તને સારા સોઘડિયા જોઈને લગ્ન લખાય, ઈ સોઘડીએ ઈ મુહૂર્તે રંગ ભરી રંડાય. આનો આ શોક ને આનો હું, અત્યારે અહીંયા કોઈ નથી. આ જગતમાં 4 વસ્તુ સે જાણ્યા જેવી પણ સમજતું કોઈ નથી. એક માળા ફેરવે તાર મેરેથી પાસા શું કામ વળેશ, એક કાગવા શું કામ નાખેશ, એક ફટાણા શું કામ ગાયશ, અને એક પૂંછડે પાણી શું કામ રેડેશ. ભગવાન કહેશે કે વસ્તુ તો ઘણી ફીટ છે પણ જગત કોઈ જાણતું નથી. પણ અહીંયા એવું મોહની સ્વરૂપ કરું કે ખુદ પાર્વતીજી મને ન ઓળખે. ધરું છે મોહની રૂપ રે શિવજી, ધરું છે મોહની, ધરું છે મોહની રૂપ ભોળાનાથ, ધરું છે મોહની. આખા ગામનો પાણીનો શેરડો જોઈ માંડી મણિયારાની, માંડી મણિયારાની. એજી ભોળાનાથ મોસી સરીકી
પેઢી સદા શિવે લીધું મણિયારાનું રૂપ મુખ હરિ ભજો રામ. આખા ગામની બહેન્યું એક જ જગ્યાથી પાણી ભરી નીકળે એમાં પ્રભુ પેઢી માંડીને બેઠા. સારું ગામ સંસ્કારી હોય એની પાણીયારી સારી વાત કરે, અને અસંસ્કારી ગામ હોય એની પાણીયારી નબળી વાત કરે. વરદ બહેનોને બેડા ચડાવે, એને શીશી દે. પહેલા તો માણસોને ખબર નહોતી, હવે પ્રભુની દયાથી પાણી કોકે આવે. પહેલા તો નળ પીવે પાણી, તાર નળને ના પાડતા રાખો બાપા રાખો. હવે તો બધી દયા. અહીંયા પાણીયારીયું લતો જોઈને પ્રભુ પેઢી મોજડી આદરી. મખમલ જેવી સીવી મોજડી રે શિવજી, મખમલ જેવી સીવી મોજડી પ્રભુ માથે જરિયાન જેવા મેલ્યા. મોવટા સદા શિવે સૌદે બ્રહ્માનંદનું રૂપ ભોળાનાથ મોજડી સીવી જોડ, મોજડી સીવી જોડ. ચાર પ્રભુ એના રૂપનો નથી કોઈ, પાર મુખ હરિ ભજો રામ. ચાર જોડ સીવી અને માથે સૌદ બ્રહ્માંડનું રૂપ, મખમલ જેવી મોજડી, જરિયાન જેવા મોવટા. આજ ગીતમાં ભગવાન કહે કે હું બેને જ રૂપ આપું છું. એક મને ભજવા સંત થયા હોય એનો પ્રકાશ જુદો, એક માવતરની સેવા કરી હોય એનો પ્રકાશ જુદો. તો પેઢીમાં મોજડીને બહાર માંડ્યો પ્રકાશ પડવા. પ્રકાશ ભાળીને પાણીયારીઓ માંડ્યું પૂછવા. પૂછે પાણીની ભર નાર રે ભગત, પૂછે પાણીની ભર, પૂછે પાણીની ભર નાર રે ભગત. શું છે મોજડીના, શું છે મોજડીના મોલ રે અમને મોજડી એક જોડ, મોજડી એક જોડ. આલો મુખ હરિ ભજો રામ. પ્રકાશ જોઈને બહેનું માંડ્યું પૂછવા. બાયું માણસનો સ્વભાવ ગમે એટલી વસ્તુ મોંઘી હોય પણ એને લાગે તો એ લઈ લે. કારણ કે પૈસા કમાવે આદમીને વાપરવા, બહેનોને વળ ખાય વાંદરું, માલ ખાય મદારી. એટલે બહેનું ગમે એવી મોંઘી વસ્તુ હોય તો એ લઈ લે. ફેરીવાળો 30 રૂપિયાના હાડલાના 60 કે તો એ લઈ લે. પાડોશી કે ધોઈએ મળી જાય પણ કઠણાય. આવી મોજડી ફીટ કરી અને બેસી ગયા. મોજડી નથી તમારા કામની રે સુંદરી, મોજડી નથી તમારા કામની. પહેરે મોટા પુરુષ ઘર, નારી એના માટે સીવી છે, માટે સીવી છે. મોજડી મુખ હરિ ભજો રામ. પાણીયારીનો ઘેરો જોઈ અને માંડ્યા માણસો કહેવા કે ભગત 1 મહિનાથી આવ્યા છે, મોજડી કોઈને આપતા નથી, અહીંથી જાતા નથી. ગામ હપ્યું, ગામ હંપે તો પારીણ કરે, ગામ હંપે તો ગામ ધુમાડો બંધ કરે, ગામ ખંપે તો બરવાળા ગોળી ફરતો ગઢ કરે. ગામ છે એ રામનું રૂપ છે, ગામ હાથીનો પગ છે. ભગવાન 2 હાથની વશી કળી ગયા. અજર અમર આવી નાસી રે શિવજી, અજર અમર આવી નાસી ભોળોનાથ. જાણે કેસ ક્યું બધું ગામ હવે મારે જાજુ રહેવાનું નથી. કામ મોજડીનો સાસો ગરાગનો આવ્યો જેના માટે સીવી છે, માટે સીવી છે. મોજડી મુખ હરિ ભજો રામ. ભગવાન કે જેના માટે મેં કશ્યપ કર્યો છે એને કોઈ કહેતું નથી, ના બીજા ખોળ મોંઘો કર્યો છે. આયા માતાજી માથું ઓળાવે અને બાંધડીને ટેલિવિઝન ગોળી ખબર પડ્યા. બેઠા મેલોમાં સતી માથું ઓળાવે છે
વખત યાદ આવ્યું છે, કૈલાસ માતાજીને યાદ આવ્યું છે. કૈલાસ મેં કરેલો 3 દાડાનો વધાડ પ્રભુ મારે માસ વીતી ગયા. બહાર પ્રભુ હું આવી પિયરિયા મળવાને કરી 3 દાડાનો વધાડ મુખ હરી ભજોરા. દાસી ભોળોનાથ ક્યાં છે? કેટલો ટાઈમ વયો ગયો, દિન ગણતા માસ ગયા, વર્ષે આંતર્યા, સૂર્ય સુકી સાહેબાગ જેના નામે વિસર્યા. ભોળોનાથ ક્યાં છે? તું પૂંજાપો લઈ આવ, હું સમાધિ કરીને જાઉં કે પ્રભુ ક્યાં છે. જાદા શિવારમ વાર બગીચામાં ડોલર સામેલીને ઝૂંઝ રે જીણા ગુલાબ કરેણને મોગરો એવા બિલીપત્રના પાંદ પ્રભુ મારે પૂજા કરીને પ્રભુ જોવા રે યતારે ક્યાં છે ભોળોનાથ મારા મુખ હરી ભજોરા. દાસીને કે એકદમ તું જા પૂંજાપો લઈ આવ. માણસને સુખી થવું હોય તો ઈશ્વરની પૂજા કરવી, અને દુઃખી થવું હોય તો કોકને કોણિયું માર્યું. આપણે દુઃખી થાય છે એનું એક જ કારણ કે આપણે કોઈનું સારું નથી કરતા, ભગવાનને દીવો નથી કરતા, અગરબત્તી નહીં. શહેરમાં સુખ હોય તો કેવળ ભક્તિનું, અને આપણે 90 કિલોમીટરની ઝડપે જો ભૂખ હોય તો આપણે પૂજાને માનતા નથી. દોડી દાસી વારમ વાર બજારે ક્યાં દીઠી મણિયારાની તેજી પ્રભુ એમાં મોજડી જોઈ શાર પ્રભુ એના રૂપનો નથી કોઈ પાર મુખ હરી ભજોરા. દાસી એકદમ જ્યાં પૂંજાપો લેવા જાય ક્યાં પ્રકાશ ભાળી ગઈ. પ્રકાશ ભાળીને પાછી વળી ગઈ. આવી મોજડી જો બહેનની પાસે હોય તો મને કાંઈક ઇનામ આપે. દાસી એકદમ પાછી આવીને માતાજી પાસે માંડી વખાણ કરવા. બેન, એવો સુંદર એક ભક્તે ઘાટ કર્યો, મેં તો નહીં પણ તમારી જિંદગીમાં તમે નહીં જોઈએ એવી સરસ મોજડી બનાવીશ. બહુ વખાણ કર્યા. માણસને બાંધવું નથી પણ વખાણવાળા બધાડે એમ ખૂબ વખાણ કર્યા, અને માતાજી હાલી નીકળ્યા. મોરદાસી પાછળ સતી પાર્વતીજી આવ્યા મણિયારાની. તેજીએ પ્રભુ કહે સાસો ગરાગ હવે આવ્યો જેના માટે સીવી છે મોજડી મુખ હરી ભજોરા. મોરદાસીને ભાળી ગયા, પાછળ માતાજીને ભાળ્યા, અને ભગવાન ખુશ થઈ ગયા કે હવે જેના માટે મેં કસબ કર્યો ઈ ગરાગ હવે આવ્યા છે. માંગણ જયારે આપણું ઘર હારું ભાળે, પાણી હારું, ટાઇલ સોપડેલા મકામ, તારે માંગણી માંડે વખાણ કરવા. શુક્ર શનિ રવિ ને મંગળા જો પોઢે જદુરાઈ શાક સડે મેદની કરકે બંધાઈ પાળબા. આ વર્ષમાં બહુ પનોતી નડે સાજો હમીર રૂપો રત્નો કાળો કેહો લાલો રણછોડ ભયંકર પનોતીસ. પણ તમારી કેદી ઉતરશે એ તો જવો. આયા આવીને પામ્યા આશ્રય સતી આવીને પામ્યા છે. આશ્રય ભગત શું છે મોજડીના મોલ પ્રભુ મને મોજડી એક જોડી આલો મુખ હરી ભજોરા. માતાજી માગેશ, ભોળોનાથ ના પાડેશ. આ 4 દેવને ઘરેથી દેવીઓને આપી અને આશીર્વાદ મારે મેળવો. દાસી કે બહેન,
દેવીઓની વાત થાય તો દેવી તો આપે છો. ઘાસલેટ વાળા ઘોડી લાઈનમાં ઉભા રહો, તમારો નંબર લાગી જશે. અને કહો ભગતને કે કયા કયા દેવી, ભગત દેવીઓ માટે છે કયા કયા, એટલે પ્રભુ માંડ્યા કહેવા, આખી દુનિયાના છત્રપતિ રાજા જે પોતે પરમેશ્વર કે, વાહ પ્રભુજી ને આંગણીએ લક્ષ્મી જે, નારી એના માટે સીવી છે મોદડી મુખ હરી ભજોરા. એક ભગવાનને ઘરેથી લક્ષ્મીજીને આપવાની. દાસી કે બેન એકનો ગણેશ મુકાઈ ગયો, હવે પોરસો ને બીજી કોની? પ્રભુ ફેર માંડ્યા કહેવા, પ્રથમી રસ્તા બ્રહ્મા કેવાળા સતી સાવિત્રી આંગણીએ, નાર પ્રભુજીને સાવિત્રી આંગણીએ, નારી એના માટે સીવી છે મોજડી મુખ હરી ભજોરા. એક જોડ સતી સાવિત્રી હાટો. દાસી કે બેન બે જોડ વહી ગઈ, ત્રીજી કોની પૂછો? પ્રભુ ત્રીજી વાર પૂછ્યું. ભાંગે ગાંજાના ભોગી ભોળોનાથ, ભાંગે ગાંજાના જે, ભાંગે ગાંજાના ભોગી ભોળોનાથ આંગણીએ પાર્વતી, નાર પ્રભુજીને આંગણીએ પાર્વતી, નારી એના માટે સીવી છે મોદડી મુખ હરી ભજોરા. કૈલાસપતિ ભાંગ્ય ને ગાંજો ત્રીજું ઈશ્વરનું નામ, આ સિવાય ખોટી વહટી નહીં. કળયુગમાં આપણી આવશ 200 વર્ષની હતી, પણ આપણે ખોટી દખલ કરી અને આવશને ઘટાડી દીધી. કૈલાસપતિ જે ભાંગ્ય ને ગાંજો બે જ વસ્તુનો આહાર, ત્રીજું ઈશ્વરનું નામ, એક જોડ સતી પાર્વતીજીને આપવાની. પાર્વતીજીનું નામ પાડ્યું, ક્યાં તો મોઢું મણિયાદર આવ્યું એવું રાજી થયું. એક જોડ તો આપણી જ, પણ બશારજી આપણને ઓળખતા નથી, આપણે એને ઓળખાણ પાડીએ. હું શંકર ઘર નાર રે ભગત, હું સૌ શંકર ઘર, નાર પોતે મારું પાર્વતી સરીખું, નામ હવે કાંઈ કૈલાસ આવ્યાનું નથી. કામ રે ભગત ઘરે બેઠા ગરાગ, ઘરે બેઠા ગરાગ, આવ્યો મુખ હરી ભજોરા. ભગત તમે અમને ઓળખો નહીં, જે પાર્વતીજી કોસ એ જ અમે પોતે, અને હવે કૈલાસમાં ન આવવું હોય તો મોજડી અમે લેતા જાય. ભગવાન કે નાના, અમે તો સાધુ સંત જ્ઞાની પુરુષો પાસે સાંભળ્યું કે રામચંદ્રજી ભગવાન જયારે વનમાં ગયા ત્યારે પાર્વતીજી એને મળવા ગયા, પણ સીતાજીના સ્વરૂપે. આગેથી રઘુનંદન ઓળખી ગયા, ભલું કરજો માતાજી, તમે અહીં ક્યાંથી? એ જાણ્યું અને સેંકડો વર્ષનો ત્યાગ કર્યો. એ સતી અમારે ઉંમરે ન હોય, એટલે પાદરા દાસી માંડી કહેવા, બેન તમારા શેડે ઝીંડુ રતન બાંધ્યા શાર, એ ભગતને આપી દો, કલર જાય પૈસા પાસા, બાકી આપશે નહીં. કે સોડા શેડે થી રતન શાર માતાજીએ ફેંક્યો પેઢી માથે, કા ભગત તારી પેઢી ફર્યા ન તું, ખાને રે આસે સાસા જીંડો, રતન રે યુગે સરદા પુણ્ય મનો, ચંદ્ર રે તેને ગાયના દૂધમાં, જોજો રે તેને તાંબાના પાત્રમાં, મુખ જો જારે મથો મથ ચંદ્રમાં, આવશે ત્યારે એની જેવાને એની દેવડા તેની વૃષ્ટિ થાશે પારા. અખૂટ રાખે ભંડાર રે તમારા
દાર મુખ હરિ ભજો રામ. ભગત, આ નકરા રતન નથી. શરદ પૂનમનો ચંદ્રમા ઉગે અને તેથી સીમાડે જઈને ગાના દૂધમાં ધોજો, ત્રાંબાના વાસણમાં મૂકજો. મથોમથ ચંદ્રમા આવે, અધલાખની વૃષ્ટિ થાય, તમે વીણતા થાકી જાઓ. ભગવાન કે ઈ રાતનું ઘણ હોય નકામો ધક્કો થાય. પેઢીની માલપા પેઢી હતી, શારને બદલે 76 નો ખોબો ભરી અને ભગવાન ઉંબરામાં આવ્યા. અજર યમરયવી નાસી રે શિવજી, અજર યમરયવી નાસી ભોળોનાથ. ખોબો ભરીને બાર, ખોબો ભરીને બાર લાવ્યા સદાશિવ. એની જેવાને એની જેવાને એની જેવડા સદાશિવ. શારને બદલે 76 રે શિવજી લઈને ઉંબરામાં આવ્યા. મુખ હરિ ભજો રામ. શારને બદલે 76 નો ખોબો ભરી અને પ્રભુ લાવ્યા. નથી જોતા તારા રતન રે સુંદરી, હું શું કરું તારા રતન રે. મારે નથી રતનની તાણ રે, મારા ગામને પાદરસે ખાણ. મુખ હરિ ભજો રામ. નથી જોતા તારા રતન રે સુંદરી, હું શું કરું તારા રતન રે. મારે નથી રતનની તાણ રે, મારા ગામને પાદરસે ખાણ. મુખ હરિ ભજો રામ. નથી જોતા તારા રતન રે સુંદરી, હું શું કરું તારા રત્ન રે. અમારે નથી રતનની તાણ રે, અમારા ગામને પાદરસે ખાણ. મુખ હરિ ભજો રામ. શું કરું તારા રતન રે સુંદરી, હું શું કરું તારા રત્ન રે. મારે નથી રતનની તાણ રે, મારા ગામને પાદરસે ખાણ. મુખ હરિ ભજો રામ. આવા રતનની અમારે ગામ ખાણ. છોકરા સબે રમેશ ત્યાંથી તમને શાર જડ્યા ઈ લઈને આવ્યા છે. મોજડી નહીં મળે. નથી મેથી મારી મોજડી રે સુંદરી, એ મનો મળે મારી. મોજડી પહેરે મોટા પુરુષ ઘર નારી, એના માટે સીવી છે મોજડી. મુખ હરિ ભજો રામ. દાસી કે બેન, ભગત એમ નહીં માને. હવે એક વાર હું કહું પછી તમે માગજો. બાકી હું માનું છું કે આ રતનનો બનાવનાર કોઈ જેવો તેવો નહીં હોય. દાસી માંડી કહેવા. કહે દાસી શેલી માગણી ભગત, સાસુ શું છે એનો મોલ રે. અમને આ કહો છો કે ના રે ભગત, મોજડી એક જોડ, મોજડી એક જોડ. આલો મને મોજડી એક જોડ. આલો મુખ હરિ ભજો રામ. દાસી કે બેન, કોઈ વાતે આપશે નહીં, પણ ભગવાન કે હવે આપણે લેવું જ કહી દેવું. પ્રભુ માંડ્યા કહેવા. અપાસ સે દાડા
રોટલા ઘડે બે શાર, કોઈ મારા રોટલા ઘડે બે શાર. એને મોજડી એક જોડી, મોજડી એક જોડી, આલો મુખ હરી ભજો રામ. બૈરું મળવા ગયું, મને રાંધતા આવડતું નથી. ભૂંડામાં ભૂંડું હાલવું, ઈથી ભૂંડો બહાર, ઈથી ભૂંડું કે માગવું, સોમને કેવો દાંતાર. આ મોજડી મને બહુ પ્રસન્ન છે, પણ ભૂખ્યો છું, મારે આપી દેવી પડે છે. તો માતાજીને રોટલાનું કીધું, ક્યાં ધોમ ધોમ રી સડી ગઈ. નથી જોતી તમારી મોજડી રે ભગત, હું શું કરું તમારી મોજડી. હું સૌ શંકર ના ગરડાની નાર રે ભગત, હું નહીં ઘડું તમારા, હું નહીં ઘડું તમારા. રોટલા તારું હોય એને તું તેડાવે મુખ હરી ભજો રામ. અમે કોણ સહી કેવું કામ સિંધોસ, હોશિયાર માણસ એને જાણે કામ કરે છે. કારણ નોરતાની રાત હતી, ભુવાઈ ખેલ કાઢેલો માતાજીનો. હરખા નામનો ભાઈ એક જોવા આવ્યો, પણ જોઈ શકે નહીં, નીસો આદમી. ટોળામાં 3 આંટા માર્યા, પણ ક્યાંય ક્લાસ લાગે નહીં, કે આડિયા તો વાપરવો જોઈશે. બારોજીને માંડ્યો ધૂણવા. આગેવાનો કે હરખાને માતાજી આવ્યા છે, અંદર લઈ જાઓ. પોલીસને બોલાવીને કેડી કરીને અંદર ધરુતો લઈ ગયા. માથે લીમડો ગૌમૂત્ર વાળો કરીને સાંચો, બાપ કોણ ધૂણે હતા? કે હું હરખો. કે અહીં શું કામ આવ્યો? બહારથી કળાતું નથી. કે અહીંયા માતાજીને દાસી કહેશ કે માતાજી રોટલાનું કીધું, એમાં તમે એમ શું કામ કહો છો? ભગવાન કે થયું તમારે ઘડવ્યા હોય તો આ રસોડું તૈયાર છે, હું જાઉં છું સ્નાન કરવા. હું આવું અને ઘડી રહો તો તમે તમારે વયા જાયજો. ધરુ જતા સતી સડા પગથિયું ને ગયા પેઢીની મોજાડ માતાજી ગયા પેઢીની મોજાડ મુખ હરી ભજો રામ. અજર અમર રવિ નાસી રે શિવજી, અજર અમર રવિ નાસી રે. જોવે ક્યાં સુલો કાથરોટને, તાવડી જોવે ક્યાં સુલો કાથરોટને. તાવડી અંદર તાપ બળે છે, તૈયાર પ્રભુના રોટલા ઘડતા શું વાર મુખ હરી ભજો રામ. અંદર જોવે છે ક્યાં સુલો કાથરોટ તાવડી. પ્રભુની મહાન લીલા પામે નહીં કોઈ પાર. પૂછું તને સસ્તીના સર્જનહાર, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક મનુષ્યને વસ્ત્રના વાંધા જમવા મળે ની જાર, અડધા વસ્ત્રને શરીર ઉગાડા રખડે પુત્ર નારીને પરિવાર, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક અમનને સમન ઉડાવે પૈસા નો નહીં પાર, રહેવા માટે મહેલ મજાના હુકમે 10,000, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. એક શરીરે આભને ઓઢે પૃથ્વી પાથરનાર, કાળી મજૂરી કરવા છતાં બને નહીં ઘરબાર, પ્રભુ તારો પામે નહીં કોઈ પાર. કાન કુદરતના ઘરની કળાનો કોણ હશે કળનાર, સૌને સૌ આપે પ્રભુજી સૌનો સર્જનહાર. ભગવાનની દયાથી માતાજી જ્યાં પેઢીના 3 પગથિયા સડે ત્યાં બધી કુશળતા, સુલો કાથરોટ તાવડી. દાસી કે બેન પહેરવાય છે તમારે મોજડી પહેરવીશ, નકર હમણાં હું 10 ઢીબી નાખું. કે મીઠું પાણીને સાળો લોટ રે સતીએ, મીઠું પાણીને સાળ્યો, મીઠું પાણીને સાળ્યો લોટ. માતાજીએ મહુંજી કર્યો છે તૈયાર, માતાજીએ પીપીને તાવડીમાં નાખ્યો રોટલો, એક ઘડો ને બીજો, એક ઘડો ને બીજો. મીઠું પાણીને સારો લોટ રે સતીએ, મીઠું પાણીને
માતાજીએ મહુજી કર્યો છે તૈયાર. માતાજીએ ટીપીને તાવડીમાં નાખ્યો રોટલો, એક ગયડો ને બીજો, એક ગયડો ને બીજો. આદર્યો મુખ હરી ભજો રામ. રોટલાની હારીકારી કેવી કઠણ છે એ ખાનારને ખબર નથી. અત્યારે તો ક્રોધમાં જાય, કેમ હજી ઘડ્યું નથી, કેમ રાંધ્યું નથી, એમ કરીને બાંધણ થાય. એમાંથી નવરા પડી જાય. તીકેડી હોંશરીની કોરે બેહે, જેમ સાજા માથ વાંદરો બેઠો એમ. છોડીને આવડેની સાનકીયું છોકરા રે ની સાના. અધવશે જ્યારે રંડાપો આવે તાર ખપ પડે ગઢી માના. રોટલા ઘડવામાં કેટલી બધી ખૂબી એ ખાનારને નથી ખબર. કારણ કે રોટલામાં કેટલી મહેનત છે એ જમનારને ખબર જ નથી. આયા માતાજી એક ને બીજો જ્યાં ગણેશ પરમાત્માને નાવા તો જાવું નહોતું. આગે જઈ અને સ્વરૂપ ફેર્યું. લીધું જોગીડાનું રૂપ રે શિવજી ધરું જોગીડાનું રૂપ રે. હાથમાં શીપ્યો તુંબડીને, શીપ્યો તુંબડીને. માળા સદાશિવ આવ્યા મણિયારાની, આવ્યા મણિયારાની. તેજીએ મુખ હરી ભજો રામ. મોટો જબર શીપ્યો, હાથમાં તુંબડી, અને જેમ શીપ્યો ઠબકારે સુમરા માથે. ત્યાં આવીને માંડ્યા કહેવા, ક્યાં ગયા મોસી ભગત પેટીએથી, ક્યાં ગયા મણિયારા ભગત પેટીએથી. ક્યાં ગયા મોસી, ક્યાં ગયા મોસી. ભગત રે હમકુ બાપે દાદા કા રિવાજ રે હમકુ ભિક્ષાયન દેવા. આવો રે હમકુ પાકા સીધા લઈ. આલો મુખ હરી ભજો રામ. હમકુ થમકુ કરે. બાર દાસી માંડી મૂંઝાવા કે કુદરત ખેલ કેવા કરે. કારણ કે રાજા દશરથ સરવણને જ્યારે બાણ માર્યું ત્યારે પાછું ખેંચવા ગયા. સરવણે ના પાડી કે મામા બાણ ન ખેંચતા, કારણ કે મારા માવતર તરસ્યાસ, એને તમે પાણી પાયાવો પછી બાણ ખેંચો. દશરથ અકળાણા કે માવતર માથે મરવા હાબદો થયો પણ એનો જીવ કેટલો કલ્પાય. મામા રોવામાં અને જટ જાઓ, પાણી લઈને જ્યાં ગયા. આગેથી આંધળા ઓળખી ગયા કે આ સોર જેવી તબડાટી કોણ કરે છે. કે ભાઈ તું કોણ છો? કે હું રાજા દશરથ. કે અહીં ક્યાંથી? કે હું તમારા હાટું પાણી ભરીને આવ્યો છું. પાણી તારા હાથનું પી તો બાપ અમે ઋણમાં સડી. અમારો સરવણ ક્યારનો પરવા ગયો છે. સરવણ કહેતા રાજા દશરથને ધ્રુસક્યો આવ્યો કે બેન સરવણ નહીં આવે. કે કા? એ તો મરી ગયો. કોણી માર્યો? કે મેં. રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પણ જેનું વસન ન જાય. માણસ દેહ ભલે વયો જાય પણ ખોટું નહોતા બોલતા. અત્યારે માણસ ડગલે ને પગલે ખોટું બોલે છે. બસમાં 2-7 વર્ષનો હોય કે 2.5 વર્ષનો તો ભગવાન એક શબ્દમાં હરાપ ખાધો પણ કે રઘુકુળ રીતિ સદા ચલી આવી. પ્રાણ જાય પણ મારું વસન ન જાય. જોઈ કે હાવજે મારો બુડી ગયો તો આંધળા એને હરાપ નહોતા દે કે જા રાજા તારું અમારી જેવું જ મોત થશે. મોત તો થશે પણ તારું ઈ બાણે જ થાય. દશરથ દોડીને આવ્યા. સરવણ કે કામામાં પાણી પીધું. કે પાણી તો ન પીધું બાણા, પણ મને હરાપ આપ્યો. શું આપ્યો? કે તારું અમારી જેવું મોત. કે તારે તમે સમજ્યા ને. કોક વખતનો મામા હરાપે કામ ન હોય. તમારે કાંઈ છે? તક ના. તાર મારા માવતર તો મારી વિનાના મરશે. તમારે દીકરા થાય તીકેડ તમે રેઢા મરશો. અને હરાપ ભૂલમાં બલ દીધો પણ તમારા માટે કામનો. દશરથ બળમાં આવ્યા. બાણને ખેંચવા લાંબો હાથ કર્યો. સરવણે ના પાડી કે મામા ખેંચો નહીં. કા? કે તમે ઘડીક પ્રભુ કયો મેળ મેળવેશ એની હું તમને ઘડીક વાનગી કહું. રાજા દશરથ બેઠા
સરવણ હામો પેટમાં બાણને વાતું કરે કે મામા બાણ તમે માર્યું કે કા કે તમે નથી માર્યું, મારું લેણું હતું. કેમ કે બે મારા માવતર એના ઓલા જન્મમાં હસને હસણી હતા અને અરબી સમુદ્ર રહેતા ને હસણી હસને પૂછ્યું કે સ્વામિનાથ કથા કીર્તન જાત્રા કાંઈ આપણે કરવું નથી. હસ કે પણ મૂર્ખી છો, આ જગતમાં 3 વાના પૂરા કર્યા વિના એનો બદલો નથી મળતો. એક જાત્રા, એક કન્યાદાન અને એક રામપારણ. મારે જાત્રા પૂરી પરકમમાં કરવીશ. ભવનાથમાંથી સડે ને ભવનાથ ઉતરે એ મારે તો 68 તીરથ કરવા, પણ ક્યારે કે ઋષિકેશના ડુંગર ઉપર બેસી 68 તીરથ કરીને પછી પાછું આવું છું. કાસબો બહાળી નિહાકો નાખ્યો કે સોના જેવી પાંખ, રૂપા જેવી સાંસ, ભાઈ તમે સો કોણ? હસણીએ કીધું કે મારા સ્વામિનાથ છે, હું એમને ઘરેથી હસણી છું. કાસબો કે મેં વાત સાંભળી છે કે હંસ તો હાસા મોતી ખાય, અહીં મોતી નહીં મળે. હસણી કે વીરા અમારે મોતી નથી ખાવા, અમારે તો જાત્રા કરવી છે, અહીંથી અમારે મુહૂર્ત કરવું છે. કાસબો કે મામા મેં મોટો નિહાકો ખાધો. હસણી કળી ગઈ કે ભાઈ નિહાકો ખાવાનું કારણ કે બેન તીર્થે તો મારે આવવું પણ હું કેમ આવું, મારે સાંસ નથી, પાંખ નથી. હસણી હસને કહેશે કે સ્વામિનાથ આને લઈ જાઓ કે પણ કેમ લેવો કે ના થાય એવું કામ તો હોવ કરે, પણ ન થાય એવું થાય ભગવાને કર્યું કહેવાય. મારે કાસબાને લીધા વિના જાવું નથી. હાસી દાનત પહેલા માણસ સવારે માગતા નાત ગતનો 5 પાડોશીનું હારું થાય જો. હવે માણસ માગતા નથી, કારણ કે લુગડાની કિંમત નથી, સિલાઈની કિંમત છે. એમ પ્રભુ કહેશે કે માગો તું દઉં. પેલા દાંતણ કરતા ને હવે પીસ્યું થયું, ફીણ વળે વાય આવી, એમ ફકળક બકળક થાય ક્યાંથી માગે. તો અહીંયા હસણી દિવસ ઉગ્યો, ઝાડ ઝાડ કરતા સૂર્યનારાયણ ઉગ્યા, પૃથ્વીની માથે સોનાનો પસેડો પાથર્યો. એ વખતે હસણી શિખર ઉપરથી બોલી કે ઉગ્યા રવિ ભાણ, બાપ આજ ઉગ્યો પરમાણ, આજ ઉગ્યા ના એધાણ. આ કાસબાને લઈ જવાની રીત જો અમને શીખવાડ, નકર તીર્થે અમારે જાવું નથી. હાસી દાને તીતી હુગરા ખીજડામાં માળો કરે એને ભાળી ગયા કે બેના માળો છે નો થાય ખડનો, અમારે આ કાસબાને બેહારો માળો કરી દેહો. બધા હુગરા મથી મથી અને માળો કર્યો. ખડના તરખલ્યા ભેળા કરી કરીને માળો તૈયાર કે બેના તૂટે નહીં કે ના. અમારા વડવા કહેતા કે શ્રી કૃષ્ણ પરમાત્માએ જયારે કૌરવના સૈન્યને વાયુનું બાણ માર્યું ત્યારે 8 દી સુધી માળા અમારા સક્કર સડી ગયા હતા, પણ તૂટ્યા નહોતા. તને વિશ્વાસ હોય તો કરી દઈ. મામા હાથી કે માળો કર્યો અને એમાં મને બેસાડ્યો. 68 તીરથ કરીને શેતબંધુ રામેશ્વરના શિખરમાં છેલ્લી રાત રહ્યા. તારે હસે હસણીને કીધું તારી મનોકામના પૂરી થઈ, હવે આપણે લઈને ઉડીએ અને આને મૂકી આવી ઋષિકેશ, આપણે અરબી સમુદ્ર વયા જાય. મામા રાતના 2 વાગ્યે ઉડ્યા. ઊંચી સાંસ રાખે તો જ હોટી રહે, નીચી કરે તો મારો માળો ખહી જાય. 2 ના પાંખમાં 2ની સાંસમાં હોટી અને ઉડ્યા. આબુ અંબાજીની શેલી ટૂંક હળગી અને મારો માળો 1 મહિનો 18 જમણે હુકાણો. એને જુવાળા અડી અને માળો હળગ્યો અને હું પડ્યો. નિર્દોષ પંખી મારી પાછળ ઘૂરિયું ખાય અને મને થોડો થોડો જીવ હતો અને પાંખું ભટકાણી, એમ પડીને મરી ગયા. મામા આ તક ઈશ્વર મેળવેશ, નથી હું મેળવતો, નથી તમે, આ તો માલિક મેળવેશ. દાસી કે બેન આ તક મેળવનાર ઈશ્વર સિવાય કોઈ બીજો નથી, એટલે તમે ઝટ રોટલા ઘડો અને આ ભગત જે હું કહું કે અહીં આવ્યું છે ને હું અહીંથી જાઉં છું કે સીપીઓ પસાડીને માંડ્યા માગવા. માતાજી લોટનો દોથો ભરીને આવ્યા. ભગવાને ના પાડી. એ મનો સુકે મારી ભિક્ષા રે સુંદરી, એ મનો સુકે મારી ભિક્ષા રે હમકુ પાકા સીધા લઈ આલો રે અમકુ ઉંબરે આપવા. આવો મુખ હરી ભજોરા. આવો કોરો લોટું નથી લેતો, આપણને લોટનો આશીર્વાદ નથી મળતો. શું કામ કે બ્રાહ્મણ આવીને કહે નારાયણ હરે આપણે કઈ હાલે કોરો લોટ ને જા તારે ઘરે, મારું પુણ્ય કોરું તારો લોટે કોરો.
આપણા વડવા એને 3 ઋતુના 3 શાક આપતા. શિયાળે રીંગણા, ઉનાળે કઠોળ અને સોમાહે ગુવાર ને ભીંડો. સાધુ આશીર્વાદ દેતા કે 1 ગણું દાન ને 16 ગણું પૂન. બકાલાનો આશીર્વાદ, પૃથ્વીમાંથી પાણી ખૂટતા નહોતા. અત્યારે આપણે એને આપતા નથી. પૃથ્વીમાં પાણી ખૂટી ગયા, પટ્ટો સડાવે ક્યાં મશીન કરીને ફૂટવાલ પાણી મૂકી દે. આયા કોરું સીધું નહીં લઉં કે ઘી ગોળ તેલ લોટ દાળ મરસું મીઠું હળદી કોકમ ધાણા ઝેરો પ્રભુ મારા પરિપૂર્ણના ઘી ગોળ તેલ લોટ દાળ મરસું મીઠું હળદી કોકમ ધાણા ઝેરો પ્રભુ મારા પરિપૂર્ણના નિવેદ રે હમકો ઉંબરે આપવા આવો મુખ હરિ ભજોરા. આવો નકરો લોટ લઉં એ બાવો હું નથી. ઘી ગોળ તેલ લોટ દાળ મરસું મીઠું હળદી કોકમ ધાણા જીરું બધું સીધું આપવું. બ્રાહ્મણનો તે સારું આપવું. સીધા અતાર જેવા નહીં કે ભેંસને મોઢામાં રાખે તો ગાંગડો ભાંગે નહીં. બેહી ગયેલા બટેટા ઊંડા કુવામાં પાણી તબકે એમ 2 વાટકે આમ ઘી તેલ તબકતા હોય. થોડોક લોટ માથે ટીકી વાળો રૂમાલ બિચારો રોતો જાય કે અપજરનો ધણી હું સૌ બાપા. આમાં શું હંગર્યું છે ત્રિલોકનો નાથ જાણે. ઈશ્વરની મહાન દયા. માતાજી પાસા વળી જ્યાં જોવે ત્યાં સીધું ભરેલું તૈયાર ખુમસો લઈને જેમ ઉમરામાં આવે ક્યાં ભગવાને સ્વરૂપ ફેર્યું. ડાક ડમરું ને ત્રિશુલ રે શિવજી ડાક ડમરું ને ત્રિશુલ ભોળો નાથ પોઠીએ કરી અસ વારી મુખ હરી ભજોરા. માતાજી સીધું ભરીને જ્યાં ઉમરા ઉપર આવ્યા ત્યાં પ્રભુ સ્વરૂપ ફેર્યું. ડાક ડમરું ત્રિશુલ માથે બેઠા બોલ્યા કેટલા ઘડા તમે રોટલા રે મોસીના કેટલું કર્યું એનો કામ મેં કરેલો 3 દાડાનો વદાડ પ્રભુ કહે માસ વીતી ગયા બાર. પ્રભુ કહે ઘડો મોસીડાના રોટલા મુખ હરી ભજોરા. કેટલા રોટલા ઘડ્યા કહેતા માતાજીના હાથમાં ખોમસાની મડાગાંઠ પડી ગઈ. માતાજી કે હે પૃથ્વી માતા અત્યારે મને માગ દ્યો તો હું હમાઈ જાઉં. પૃથ્વી માતા કે માતાજી મજા કરો. ધોબી બાંધે ને ધોકો કોઈનો ઉસીનો ન લેવો પડે. આ મોજડીની માથે 14 બ્રહ્માંડનું રૂપ મોકનાર બીજું કોઈ નથી. તમે ઝરણા રાખો. આ કારીગરું આજની તારીખે જો જોવું હોય તો માવતરની માથે ખીજાય અને મોઢું આરીસામ જોવો અને એના પગ સાંપીને જોવો. 1 જ મિનિટમાં આપણી રેખા ફરી જાય. તો 68 તીરથની ઉપમા માવતરમાં દીધીશ. વેદ શાસ્ત્રો પહેલા લખ્યું કે તમે હો માતા, તમે હો પિતા, તમે હો સખા સર્વ દેવ જેવા. આ જગતમાં માવતરની સેવા કરનાર. પૃથ્વીમાં સૂર્ય ઉગીને આડા વાદળા આવશે પણ માવતરની પ્રતિમા પાળનારની સુખાડું કાંઈ નહીં આવે. આયા કોણ સો એમ જ્યાં કેસ કે માતાજી કહેશે કે હે પૃથ્વી માતા હવે મારો કાંઈ વાંક નથી. મોર પોઠીઓ પાછળ સતી પાર્વતીજી કાયમ પિયરિયામાં રહેજો હવે કાંઈ કૈલાસ નથી તમારું કામ. પ્રભુ કહે ગળજો મોસીડાના રોટલા સતી કાયમ પિયરિયા રેજો મુખ હરી ભજોરા. ભગવાન કે કાયમ આઈના રહેજો કૈલાસમાં હવે આવતા નહીં. માતાજી કે કોણ વસ્ત્રી મારામ 36 કળા. આયા
માતાજી કહે છે કે આજથી પ્રતિજ્ઞા છે કે 8મે દી મોજડી જો પાછી ન આપી દઉં તો હું પાર્વતીજી નહીં કહીશ. અસ્ત્રીમાં 36 કળા શું કામ છે કે આદમી મહેમાનને લાવે ને અસ્ત્રી રહોડાના જાળિયામાં જોવે કોને એના બાપને ઢળડીને લાવ્યો. આ અસ્ત્રી કળા. આયા માતાજી કહેશે કે 8મે દી મોજડી જો પાછી ન દઉં તો હું પાર્વતીજી નહીં કહીશ. સાલામે પ્રવત માથે માતાજી સાલામે પ્રવત સાલામે પ્રવત માથે માતાજીએ અણવટ બાજુને પહેર્યા. બેરખા માતાજીએ 16 સજાસણ ગાર માતાજીએ ઓઢી કસુંબલ સાડી માતાજી અસલ બન્યા છે ભીલ રાણી મુખ હરી ભદો રામ. અણવટ બાજુ બેરખા પહેરીને 16 શણગાર સજી અને બદ્રિકા આશ્રમમાં જ્યાં સમાધિમાં બેઠા હતા ત્યાં માતાજી પૂગ્યા. ભગવાન માંડ્યા પૂછવા કોણ સો નાતની કોણ સો જાતની ને યા શું લેવા આવી. પ્રભુ કહે આયા શું લેવા. અસ્ત્રી જાતની ભીલડી નાતની ને હું સમ ભીલ ઘર નારી. પ્રભુ અમે ભીલથી વખોટા ભીલથી વખોટા પડ્યા મહાદેવજી જાય જંગલમાં જોતા મુખ હરી ભજો રામ. અસ્ત્રી જાતની સૌ ભીલડી નાતની સૌ. ભગવાન કેસ રો તો ભીલી રાણી રસ્તા બનાવું ને ફરતી રસાવું ફૂલ વાડી. પ્રભુ કહે ફરતી રસાવું ફૂલ. રો તો ભીલી રાણી રસોઈ બનાવું ને શેરા પૂરી ને કંસાર. પ્રભુ કહે શેરા પૂરી ને કંસાર મુખ હરી ભજો રામ. રો તો રસ્તા બનાવું ફરતી ફૂલવાડી ભૂખ લાગી હોય રસોઈ બનાવું. માતાજી કે 2 જોડ ખપી ગઈ ને કરાવી લાગણી ન કરે. છોકરો 28 વર્ષનો થાય ને વહેવાળ ન થતું હોય તો મહેમાનને માગ્યા ચટણી આંથણા લાવીને કે અમે આ રીતે જ રહીશ પણ વહેવાળ વિનાના. આયા 2 જોડ ખપી ગઈ પણ આ જટા દાઢી ન ઉતરાવું હું પાર્વતીજીને કહેશ. તમારે શિવજી જાડી જટાયું ને તેને દેખીને અમે ડરીએ. પ્રભુ મારા તેને દેખીને અમે જટા માથેથી દૂર કરાવું ને લાલ સોટી એક રખાવું. પ્રભુ કહે લાલ સોટી એક રખાવું મુખ હરી ભજો રામ. 80 મિનિટે જટા ભગવાને માથેથી ઉતારી નાખી કરી ખળાવાડ સાફ. માતાજી કે તમારા શરણોમાં ગંગા અને પાર્વતીજી મારું આ શું કામ છે. પ્રભુ કેસ પાર્વતી એને પિયર ગયા છે ને ગંગા તમારી દાસી. પ્રભુ કહે ગંગા તમારી દાસી મુખ હરી ભજો રામ. કેટલા દિવસથી પાર્વતીજી નથી આવ્યા. ગંગાજી દાસીપણાનું કામ કરશે. માતાજી કે પતિ આયા 80 મિનિટે માતાજી બોલ્યા કે 1 2 3 તાળી પાડું. પ્રભુ આંખ્યું વીસી જાશો. અમારા બિલમાં વિધિ સહિત લગ્ન થાય તમારા વિવાહ થાય. મંજૂર છે કે હા. 1 2 3 તાળી પાડી પ્રભુ આંખ્યું વીસી ગયા. એમાં નારદ આવ્યા કે બેન કઈ કામ હોય તો મને માતાજી કહો. તક જાઓ 33 કરોડ દેવને અત્યારે કહી આવો કે બદ્રિકા આશ્રમમાં તમારે રાગ રાગણી સાંભળી હોય પધારો. હાથી ઘોડા સિંહ વાઘ રથમાં પા લઈને આવજો. મૂંગે મોઢે રહેજો. મોડું કરે ને રામ દુવાઈશ. 80 મિનિટે બધા આવ્યા અને બેઠા છે. એમાં પ્રભુને 3 તાળી પાડીને ભોળોનાથ માંડ્યા નાસવા. તાતા થઈ તાતા નાસે રે શિવજી થઈ તાતા થઈ તાતા તા ગડતા થઈ તા નાસે ભોળો નાચ નાસે પાર્વતીની પાસે સદાશિવ
अखियां खोली ने मांजा जोवारे नजरे सती पार्वती ने पाया मुख हरि भजोरा थेता थेता केस क्या पार्वती जी ने भाड़ी गया अन मांडा कहवा कि आए क्या थी प्रभु मांडा कहवा मैं शिवी ने तमे पहरी मोजड़ी ने मेरे शिवी ने तमे पहरी रे सती गुना कर जो मारा माफ रे सती गुना कर जो मारा गाय सीखे सुने सांभळे या से शिव पुराण टूक सार रे मोजड़ी कल्याण दास गाये मुख हरि भजोरा सत गुरुदेवानी गोपीनाथ जी महाराज रामचंद्र भगवान